આણંદ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ચાલુ કરવા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ચાલુ કરવાની માંગ સાથેની 3 માંગો મૂકવામાં આવી છે અને જો આ માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષોથી રાજ્યની શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓના હિતને વાચા આપતું આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક જગત માટે એક ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી અને રાજ્યની અર્ધ સરકારી કોલેજોમાં પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેના પર સરકારના તાત્કાલિક પગલાં અતિ આવશ્યક છે. આ તમામ વિષયોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નમસ્તે, પાર્થ જોશી, વર્તમાન આણંદ જિલ્લા સંયોજકની જવાબદારી. આપને સૌમાં ધ્યાન આપશે કે માનનીય નામદાર હાઈકોર્ટ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા છે LLBના એના ઉપર સ્ટે લગાવવામાં આવે છે. જેનું એક કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ જે સ્ટુડન્ટ ટીચર રેશિયો હોય અને જે ગ્રાન્ટ હોવી જોઈએ કોલેજીસ જોડે એ નથી. અત્યારે મોસ્ટ ઓફ જે કોલેજીસ છે એની જોડે BCIની એપ્રુવમેન્ટ નથી, જેના કારણે વિદ્યાર્થીઓના એડમિશન ઉપર સ્ટે લગાવવામાં આવ્યો છે. આનું એક કારણ જોવા જઈએ તો સરકારશ્રી દ્વારા ગ્રાન્ટેડ એડ કોલેજીસની અંદર પ્રોફેસરોની ભરતી કરવામાં આવી નથી, કે જેના કારણે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય આ બંનેની સાથે ચેડા થઈ રહ્યા છે. આજે ગ્રાન્ટેડ એડ કોલેજોની અંદર જ્યારે એડમિશન નહીં થાય તો વિદ્યાર્થી સામાન્ય રીતે એ પ્રાઇવેટ કોલેજીસની અંદર એડમિશન લેવા માટે દોરાશે, જેના કારણે ગ્રાન્ટેડ એડ કોલેજોનું ભવિષ્ય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સાથે સાથે લોની અંદર જે ગુણવત્તા છે એ ગુણવત્તા ઉપર પણ એક પ્રશ્નાર્થ થશે. જેના કારણે આજે અમે કલેક્ટરશ્રીના મારફતથી ગુજરાત સરકારને અમે આજે માંગ કરી છે કે ત્વરિત ધોરણે પ્રાધ્યાપકોની ભરતી થાય. જે ગ્રાન્ટ અત્યાર સુધીમાં રોકાઈ રહી છે એ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે તથા જે પ્રવેશ પ્રક્રિયા છે એ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે. જો આ માંગ અમારી નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે.